હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો આપણે મસ્ત રેડી થઈને નીકળી ગયા ઓફિસે. તો રસ્તામાં જ આપણને નાની નાની વસ્તુ દેખાઈ ગઈ. તમે લોકોએ કંઈ ખાધી છે કે નહીં તો કોમેન્ટ તો કરજો. અને પછી આપણે ઓફિસે આવીને થોડા સીન સપાટા મારી લીધા. અને આપણે એક વસ્તુ મંગાવી હતી, એ ઓર્ડર થઈ ગયો હતો તો આવી ગઈ હતી. અને પછી તો જો આપણે બપોરે બહાર નીકળ્યા તો કબૂતર એનું કામ કરતા હતા. અને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો જો આપણે તો ટિફિનમાં મસ્ત અડદની દાળ ને રોટલાને લઈને આવ્યા હતા. અને આ બધા જો ખાવામાં વ્યસ્ત કેટલા છે. અને પછી આપણે કરતા હતા થોડોક ટાઈમ પાસ અને થોડુંક શૂટિંગ કરતા હતા. અને પછી તો ઘરે જવા માટે આપણે નીકળી ગયા હતા. અને રસ્તામાં જ આપણને આ નાના નાના ક્યુટ હાથું દેખાઈ ગયા હતા. અને પતિદેવને કીધું તો પતિદેવે ના પાડી દીધી કે તને આવું નથી લઈ દેવાનું. તો પછી કંઈ નહીં, આપણે તો બેસી ગયા એની ગાડીમાં. અને પછી આવી ગયા ઘરે. તો ઘરે આવીને જોયું તો પતિદેવ એનું કમિશન લઈને સંભાળતા હતા, કેમ કે ચોપિંગ કરતા હતા, કેમ કે આપણા માટે બેનિફિટની વસ્તુ હતી. અને પછી તો આપણે બહાર જવાનું હતું તો ગાડીને પણ થોડું ખવડાવી દીધું. અને હું અને પતિદેવ નીકળી ગયા. તો આપણે આવી ગયા હતા ખાટુ શ્યામ મંદિર. તો જો ત્યાં પ્રસાદી લીધી. અને પછી બધાએ જો ઘડીકવાર ધૂનમાં બેઠા હતા. અને પછી ત્યાંથી નીકળીને અમે ઘરે આવવા માટે નીકળી ગયા હતા. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.